રાજ્યના આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલે જામનગરની જીજી હોસ્પિટલની મુલાકાત લીધી। મંત્રીશ્રી સાથે જામનગર જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી મુળુભાઈ બેરા સહિતના પદાધિકારીશ્રીઓની ઉપસ્થિતિ। હાલ 1700 બેડની સુવિધા વધી 2200 બેડની થશે। સાથે જ આગામી સમયમાં કેન્સર હોસ્પિટલનું નિર્માણ અને યુરોલોજી વિભાગને પણ વિકસિત કરવાનું આયોજન મંત્રીશ્રી। પ્રાથમિક તપાસના અહેવાલ પછી વીએસ હોસ્પિટલના તબીબ ડોક્ટર રાણાને ટર્મિનેટ અને અન્ય 8 કરાર આધારિત તબીબોને બરતરફ કરાયા મંત્રીશ્રી। ગુજરાત રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ તેમજ તબીબી શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલે જામનગરની ગુરુ ગોવિંદ સિંઘ હોસ્પિટલની મુલાકાત લીધી હતી। તેઓ જીજી હોસ્પિટલ ખાતેના ટ્રોમા વોર્ડ 200 બેડ હોસ્પિટલ શ્રી એમપી શાહ મેડિકલ કોલેજ 700 બેડની હોસ્પિટલની મુલાકાત લઈ આરોગ્ય વિષયક સુવિધા અંગે માહિતી મેળવી જરૂરી સૂચનો કર્યા હતા। તેમજ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓ સાથે મંત્રીશ્રીએ સંવાદ કર્યો હતો। આ મુલાકાત દરમિયાન આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલે જણાવ્યું કે તેમણે ગુરુ ગોવિંદ સિંઘ સરકારી હોસ્પિટલની મુલાકાત લઈ અહીં અપાતી આરોગ્ય સુવિધાઓ, સારવારની ગુણવત્તા, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, મેડિકલ ઇક્વિપમેન્ટ, દવાઓનો જથ્થો, રાજ્ય અને ભારત સરકારના હેલ્થ પ્રોગ્રામ, આગામી સમયમાં પ્રગતિમાં આવનારા વિકાસ કામો, પાયાની તમામ બાબતોની સમીક્ષા કરી છે। નાગરિકોની કોઈ ફરિયાદ હોય તો દૂર થાય, હોસ્પિટલમાં કોઈ સુવિધાનો અભાવ કે ખૂટતી કડી હોય તો તેને પૂરવા માટે સમગ્ર હેલ્થ ટીમ સાથે અહીં આવ્યા છે। સૌરાષ્ટ્રની મોટાભાગની હોસ્પિટલ રૂબરૂ મુલાકાત લેવામાં આવી છે। તે ઉપક્રમમાં હવે માત્ર મોરબી, સુરેન્દ્રનગર અને ભાવનગર જિલ્લાની સરકારી હોસ્પિટલની મુલાકાત લેવાની બાકી છે। અમદાવાદની વીએસ હોસ્પિટલના કથિત ક્લિનિકલ ટ્રાયલ ગેરરીતિ અંગે મંત્રીશ્રીએ જણાવ્યું કે આ ગેરરીતિના મીડિયા અહેવાલ બાદ ઉપયુક્ત ઘટનાની પ્રાથમિક તપાસના અહેવાલ પછી વીએસ હોસ્પિટલના તબીબ ડોક્ટર રાણાને ટર્મિનેટ કરાયા છે અને અન્ય 8 કરાર આધારિત તબીબોને બરતરફ કરાયા છે। તેમજ વધુ તપાસ બાદ દોષિતો સામે આગળના કાયદેસરના પગલાં લેવામાં આવશે। વધુમાં મેડિકલ કોલેજમાં રેગિંગને અટકાવવા સંદર્ભે મંત્રીશ્રીએ કહ્યું, દરેક સરકારી મેડિકલ કોલેજમાં એન્ટી રેગિંગ કમિટી કાર્યરત છે। વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્ય માટે પણ વિવિધ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। છતાં કોઈ ઘટના રેગિંગની બને છે તો આવું કૃત્ય કરનારા સામે સખત કાર્યવાહી કરવામાં આવે છે। જીજી હોસ્પિટલમાં વ્યવસ્થાઓ સંદર્ભે મંત્રીશ્રીએ કહ્યું, હાલ ટેમ્પરરી સ્ટ્રક્ચરમાં ઓપીડી ચાલી રહી છે, જેથી જૂની જગ્યાએ ઝડપથી નવી ઇમારત બનાવી શકાય, કોઈ આકસ્મિક ઘટના ન બને તે માટે પૂરતી કાળજી લેવાઈ રહી છે। હાલ 1700 બેડની સુવિધા છે, તે વધી 2200 બેડની થશે। આગામી સમયમાં કેન્સર હોસ્પિટલ ઊભી કરવાની, યુરોલોજી વિભાગ જે અહીં ખૂબ સારી રીતે ચાલે છે તેને પણ વિકસિત કરવાનું આયોજન છે। આ મુલાકાત દરમિયાન તેઓની સાથે ધારાસભ્ય શ્રી દિવેશભાઈ અકબરી, અગ્રણી શ્રી બીનાબેન કોઠારી, અર્બન હેલ્થ કમિશનર શ્રી હર્ષદ પટેલ, રૂરલ હેલ્થ કમિશનર શ્રી રતન ગઢવી, મેડિકલ એજ્યુકેશનના અધિક નિયામક શ્રી રાઘવન દીક્ષિત, મેડિકલ સર્વિસીસના અધિક નિયામક શ્રી ડોક્ટર તૃપ્તિબેન, પ્રાદેશિક ડેપ્યુટી ડાયરેક્ટર શ્રી ડોક્ટર ચેતન મહેતા, અધિક નિવાસી કલેક્ટર શ્રી બીએન ખેર, એમપી શાહ મેડિકલ કોલેજના ડીન શ્રી નંદિનીબેન દેસાઈ, જીજી હોસ્પિટલના તબીબી અધિક્ષક શ્રી ડોક્ટર દીપક તિવારી વગેરે ઉપસ્થિત રહ્યા હતા।